यजति स्वाहा। ॐ अग्नेनय सुपथाराये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युयोध्यस्मद्योराणमेनो भूयिष्ठां ते नमः भुक्तिं विधेम। ॐ भूर्भुवस्सुः दिपस्य देवताभ्यो नमः। ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ पयः पृथिव्यां पय ओषधीषु पयो दिव्यन्तरिक्षे पयो धाः पयस्पतिः प्रदिशः सन्तु मह्यम्। ॐ विष्णोरराटमसि विष्णोस्नप्रेष्णो विष्णुसूरसि विष्णो ध्रुवोऽसि वैष्णवमसि विष्णवेत्वा। ॐ अग्निर्देवता वातो देवता सूर्यो देवता चन्द्रमा देवता वसवो देवता रुद्रा देवता आदित्या देवता मरुतो देवता देवा देवता बृहस्पतिर्देवतेन्द्रो देवता। ॐ नमोऽस्तु गुरवे तस्मै गायत्रीरूपिणे सदा यस्य वागमृतं हन्ति विषं संसारसंज्ञ। કોને ઓળખવાનું છે કોને યાદ કરવું? હા, રિમેમ્બરિંગ. ઓળખવાનું છે. શેનું? પછી એટલે ગુરુ છે અને સેલ્ફ છે. સેલ્ફને રિમેમ્બર કરો અને ગુરુને રેકગ્નાઇઝ. હવે બંનેમાં શું જરૂર પડે? વોટ ડુ વી નીડ? રેકગ્નાઇઝ કરવું એટલે કઈ રીતે? ફિઝિકલ ફોર્મ. પછી ખાલી ફિઝિકલ ફોર્મ શું રેકગ્નાઇઝ? ગુરુ ફિઝિકલ ફોર્મમાં જ આવે એટલે કઈ રીતે આપણે કઈ રીતે રેકગ્નાઇઝ, કઈ શક્તિ છે કરાવે અને કઈ શક્તિ છે જે યાદ કરાવે. ગુરુ જાય તો જવા દે, કઈક બીજી વાત. કોઈને કોઈ યાદ નથી આવતું, કોઈ પ્રેમમાં પડ્યા હોય યાદ આવે. શું છે, શું કનેક્શન છે કે યાદ કરાવે સેલ્ફ સાથે. ગુરુને યાદ નથી કરવાનું, રેકગ્નાઇઝ. કે આજે બધા મૌન. હાલો, તું કઈ પાવભાજી. બેવ શક્તિ કઈ રીતે રેકગ્નાઇઝ માટે કઈ શક્તિ જોઈએ?
પરખ શક્તિ, પરખ. અને યાદ કરવા માટે પાવર ઓફ recalling, પાવર ઓફ recalling. એટલે આપણે એ બે પાવર વધારવાના છે. એ recalling ને કઈ રીતે, recalling ને કઈ રીતે સવારે ઉઠીને સપનાને યાદ કરવું તો recalling ની શક્તિ પાવરફુલ થાય છે કે નથી? recalling. રાતે સૂતી વખતે દિવસને એકવાર જોઈ લો તો recalling ની શક્તિ પાવરફુલ. એટલે એ ધીમે ધીમે જે રિમેમ્બરિંગ ની શક્તિ છે એ પાવરફુલ કરે તો પછી સેલ્ફ રિમેમ્બરિંગ થઈ શકે. સેલ્ફ રિમેમ્બરિંગ અને પરખ શક્તિ. યુ હેવ ટુ બી એબલ ટુ સાચું સોનું કયું છે અને ખોટું કયું. પાવર ઓફ ડિસર્નમેન્ટ. શું રેકગ્નાઇઝ કરવાનું, કોને રેકગ્નાઇઝ, બોલો કયા ફોર્મ ને રેકગ્નાઇઝ? રેકગ્નિશન, સેલ્ફ ને યાદ કરવા, રાઈટ? સેલ્ફ ને યાદ કરવા. ગુરુને રેકગ્નાઇઝ એટલે શું રેકગ્નાઇઝ કરવું, એ કયા ફોર્મમાં આવે છે, કયા ફોર્મ, કયા ફોર્મ? ઇનકમિંગ, ઇનકમિંગ. હર ક્ષણે એ ઇનકમિંગ ઇમ્પલ્સ ની અંદર ગુરુ પડેલો છે. એનો શું તમે કીધું હમણાં, એનો સંદેશ એ પડેલું છે. ઇનકમિંગ ઇમ્પલ્સ, એવરી ઇનકમિંગ ઇમ્પલ્સ, એક પણ બાદ કર્યા વગર, કારણ કે બધા ઇનકમિંગ ઇમ્પલ્સ સ્વલોકમાંથી આવે. એવરી ઇનકમિંગ ની અંદર રેકગ્નિશન ની કેપેસિટી રેકગ્નાઇઝ નથી. હવે જો ઇનકમિંગ ઇમ્પલ્સ ની અંદર ગુરુ હોય તો પહેલી વસ્તુ શું આપણને ખ્યાલ આવે? વી વિલ નોટ તો આપણને ઇન્ટેલેક્ચ્યુઅલી સમજાઈ ગયું કે હરેક ઇનકમિંગ ઇમ્પલ્સ ની અંદર એક ખાલી આપણે ઓળખી શકતા. પહેલી વસ્તુ શું? નો રિએક્શન, નો નો રિએક્શન. રિએક્શન. જો રિએક્શન આવ્યું તો હજી આ વાત ખાલી ઇન્ટેલેક્ચ્યુઅલ છે. આપણે એ હજી અંદર બેઠું નથી કે હરેક ઇનકમિંગ ઇમ્પલ્સ ની સાથે અંદર ગુરુ. એટલે પહેલી વસ્તુ આવે કે આર વી ફ્રી ઓફ રિએક્શન, ફ્રી ઓફ રિએક્શન. કેટલા લોકો એફર્ટ કરે છે ટુ બી ફ્રી ઓફ રિએક્શન? મહેનત કરો, અભ્યાસ. બી ફ્રી ઓફ. તો જ્યાં સુધી રિએક્શનમાં શું થાય છે, what happens? સમજી લો what happens in a reaction? અસ્વીકાર છે. Okay? The basic. Those are forms of reaction. Forms of reaction. એટલે એ બધા those are the effects of reaction. In a reaction, જ્યારે રિએક્શન ચાલુ છે ત્યાં વસ્તુ શું જરૂરી છે રિએક્શન કરવા માટે? પોઝ હોય તો રિએક્શન માંથી મુક્તિનો રસ્તો ચાલુ થઈ ગયો.
કે શું એ ઇનકમિંગ ઇમ્પલ્સમાં શું એવું એક કંઈક હોવું જોઈએ, હા, કે આપણી અંદર રિએક્શન. વોટ હેપન્સ? વી ગેટ, it gives a external stimulus, get hypnotized. એટલે absence of awareness. બસ આ પેલા આ golden words માં લખી નાખ. If there is still a reaction to awareness, are we free of reaction? કેટલું કહી શકે? Are we free of reaction? એકદમ હાર્ડ વર્ક આમાં, એકદમ હાર્ડ વર્ક. એ શું કામ ફ્રી ઓફ રિએક્શન? શું એ પોઈન્ટ શું? કે જ્યાં સુધી એ ફ્રી ઓફ રિએક્શન નથી ત્યાં સુધી ઇનકમિંગ ઇમ્પલ્સ ની સાથે કંઈ પણ આગળ થઈ શકતું નથી. કંઈ પણ આગળ, રાઈટ? એટલે જે જીવન 5 ઇન્દ્રિયમાંથી લે આવે છે રિએક્શન, એટલે એને મેં બહાર ફેંકી દીધું, ઓકાઈ ગયું. ખાવાનું અંદર તો ગયું પણ બહાર ફેંકાઈ ગયું, ગળેથી નીચે ઉતરું. આ હર ક્ષણે ચાલ ઇનસ્પાઇટ. ગઈકાલે ઓલો ગાંધીનગરનો દાખલો, ગઈકાલે આપણે પરમ ગાંધીનગરનો દાખલો, એ બેન ફ્રી ઓફ રિએક્શન આપણે કહી શકીએ કે એના વ્યવહારમાં ઘણું બધું ફ્રી ઓફ, એ આપણે અંદર જોવાનું. રિએક્શન માંથી મુક્તિ મેળવવા માટે આપણે પહેલી વસ્તુ શું ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ? પોઝ. પોઝ એટલે વી આર સ્ટોપિંગ ધ રિએક્શન. અને બીજું શું કરીએ છીએ? પોઝ ની અંદર રિએક્શન ને સ્ટોપ કરવાની કોશિશ કરીએ છીએ. અને બીજું શું કરીએ? મેં તમને ગાળ આપી, હા, તમને રિએક્શન આવ્યું, તમે એ પોઝ રાખ્યું, અને બીજું શું કરવાનું? હોલ્ડ. એ ગાળને હોલ્ડ કરવાનું છે. એ જે અંદર દુઃખ થયું, એ જે અંદર ઘાવ બન્યો, એને હોલ્ડ કર્યું. હોલ્ડિંગ થી શું થાય? સ્ટેપ બાય સ્ટેપ આપણે એ જે ઇનકમિંગ ઇમ્પલ્સ છે એની અંદર આપણે ગુરુને ગુરુ પૂજન. હોલ્ડિંગ થી શું? ધારણા શક્તિ ખૂબ વધે. એટલે વી આર પ્રોગ્રેસિંગ ટુવર્ડ્સ ધારણા. વી આર પ્રોગ્રેસિંગ ટુવર્ડ્સ ધારણા. એટલે બે વસ્તુ, પોઝ અને હોલ્ડિંગ. શક્તિ ક્યાંથી આવે? નીચેથી ઉપર કે ઉપરથી નીચે? નીચેથી આપણી અંદર, નીચેથી ઉપર, અને બાકી ઉપરથી નીચે. અવતરણ એમ, એટલે બેવ છે ને. આપણે કયા હમણાં જ કોઈકનો ફોન આવ્યો કે અમે શ્રીનાથજીમાં છીએ, જગદીશભાઈ શ્રીનાથજી. શ્રીનાથજીની અંદર બેવ છે, ધારણા શક્તિ પછી વોટ હેપન્સ? આટલું આપણે કર્યું પછી શું થાય છે? હોલ્ડ કર્યું અને પોઝ કર્યું પછી શું થાય છે? ભૂલી ગયા. સેલ્ફ ફોરગેટિંગ, સેલ્ફ રિમેમ્બરિંગ. હા, નહીં. વોટ હેપન્સ? હવે આપણે આને એકને આપણે દબાવીએ છીએ કે ભાઈ તું આગળ વધતો નહીં, અને બીજાને પકડવાની કોશિશ કરીએ. હવે શું થશે? આ સિચ્યુએશન ની અંદર શું થશે?
કોને પ્રેક્ટિસ કર્યું છે? હા, એટલે જેને પકડવાની કોશિશ કરી છે એ કોશિશ કરશે, અને જેને દબાવી છે એ ફાટવાની કોશિશ કરશે. સ્ટ્રગલ ચાલુ, અને આ સ્ટ્રગલ વગર તપ શક્ય નથી. આ બેઝિક, આ સ્ટ્રગલ થવું છે. એને રોકવાની કોશિશ કરું છું, એ ફરીથી એનું મોમેન્ટમ લઈને એક્સપ્લોર થવાની કોશિશ કરે છે, જે રિએક્શન છે. અને જે ઘાવ અંદર પડેલો છે એને ધારણ કરવાની કોશિશ કરું છું, પણ એ ધારણ કરવા જાઉં છું તો છટકી જાય છે. સ્ટ્રગલ. હવે સ્ટ્રગલ કઈ રીતે કરવાનું? સ્ટ્રગલ કઈ રીતે? What is the આપણો આ કરીએ છીએ શેની માટે? આપણો લક્ષ્ય છે બેહોશીમાંથી હોશ તરફ. હવે સ્ટ્રગલ કઈ રીતે? એને મને ગાળ આપ્યો, હું એને કહું કે હું એને ગમે તેમ હવે બતાવી દઈશ. એ રીતે સ્ટ્રગલ કરવાનું, તો ફરીથી સ્ટ્રગલની હિપ્નોસિસ ચાલુ થઈ જાય કે ભાઈ મારે આમાંથી મુક્ત થવું છે. એ નવું એક હિપ્નોસિસ બની જાય. એટલે સ્ટ્રગલ તો છે જ, પણ આપણે અંદરનું આસન કેવું હોવું જોઈએ? રિલેક્સ્ડ, સ્થિર સુખમ આસન. અંદરનું આસન કરવું છે, પણ એને બતાવી નથી દેવું. બતાવી બાકી એ સ્ટ્રગલ નું. ઘણા લોકોને સ્ટ્રગલ નું હિપ્નો એટલે ઘણી બધી સિદ્ધિઓ થઈ જાય, બેહોશી બેહોશી છે, એકદમ ઇન્ટેન્સ સ્ટ્રગલ કરી નાખે. આપણો રસ્તો સિદ્ધિનો નથી, રસ્તો હોશનો. હવે રાઇઝ ઇન કોન્શિયસનેસ. ફરીથી હવે સ્ટ્રગલ કઈ રીતે? રિલેક્સ્ડ જે સ્ટ્રગલ છે, આપણે બરાબર ત્યાં બેઠા છે, ને સ્ટ્રગલ કઈ રીતે? બે વસ્તુ. હા, એટલે ઘણા બધા વિચારો આવશે. એને રોકવાની કોશિશ નહીં કરીએ આપણે, એક વિચારને પકડીને બેસી જશે. બીજું શું? હવે સે એને હોલ્ડ કરી શકું છું, તો તે વખતે હું શું કરું? સે કોઈકે ગાળ આપ્યું ને મને એ ગાંઠ, એ જે અંદર ઘાવ છે એને હું હોલ્ડ કરી શકું છું. વોટ શુડ આઈ બી અવેર ઓફ એટ ધેટ પોઈન્ટ? નાઉ વી આર ટ્રાઇંગ ટુ હોલ્ડ. એક વસ્તુ હોલ્ડ કરું છું, તો એક શું મારે તે વખતે ધ્યાન રાખવું છે? કઈ રીતે હોલ્ડ છે આ વસ્તુ? એને હોલ્ડ કરું છું, તો શું એ પોઈન્ટે મારે શું ધ્યાન રાખવાનું? કે એ હોલ્ડ થાય છે ત્યાં સુધી એની અંદર એફર્ટ ન નાખ. એ છટકે તો એફર્ટ લઈને એને પાછું બોલાવી. આ પકડાય છે હું શું કહેવા માંગુ? આઈ વોન્ટ ટુ ઓનલી યુઝ ધેટ મચ એફર્ટ. એટલું જ મારે, એ છટકી જશે કે એને મને વચ્ચે એક બીજો વિચાર આવી જશે કે જવા દે ને, તો પછી આપણે કહીશું કે હવે તો ઘણા ગાળ બોલે ને આપણને કઈ અસર ન થાય.
તો એ છટકી જશે. આપણે એ ઘાવને હોલ્ડ કરવું છે, તો એટલી જ આપણે શક્તિ વાપરીએ કે પાછું એને લઈ આવીએ. અને એ ત્યાં સ્થિર રહેતું હોય તો એમાં શક્તિ ન નાખીએ, એને સ્થિર રાખવા માટે આપણે રિલેક્સ થઈ જાય. જ્યાં સુધી એની બેડે હોલ્ડ થાય ત્યાં સુધી હોલ્ડ, ફરીથી જાય તો એટલા જ પ્રમાણ ને પાછું આ નેક છે. અને ઇટ ટેક્સ ટાઈમ. આ કઈ રાતોરાત આ નેક નહીં આવે. આ તો હું શેર કરું છું કારણ કે આ રીતે પ્રેક્ટિસ કરું છું. એટલે ઓવર એફર્ટ ન થવું, વધારે પડતું એફર્ટ ન થવું, છતાંય અભ્યાસ આપણો સ્થિર રહેવો. હવે આપણે હોલ્ડ કર્યું અને સ્ટોપ કર્યું, પછી આગળ શું થશે? હવે સ્ટ્રગલ પણ થયું, એ સ્ટ્રગલની સાથે પણ આપણે રહ્યા. હવે આગળ શું થશે? હર્ટ અંદર થયું એટલે હર્ટ ને હોલ્ડ કર્યું, રિએક્શન આવ્યું, એ રિએક્શન ને પણ આપણે હોલ્ડ કર્યું. એટલે આ બે વસ્તુ હવે જો ત્રીજો દડો આવે તો પછી ત્રીજો દડો આવવાનો જ છે, કારણ કે હું જોઈ રહ્યો છું, ત્રીજો દડો. મારો એક ફ્રેન્ડ છે, એના ઘરે અમે બે જણા ગયા હતા, ત્યાં લેસ્ટર ની અંદર એના ઘરે, બહુ વર્ષો પછી, 4-5 વર્ષ. આને કે આની સાથે તું ક્યાં આવી ગયો? કે મારા જીવનમાં 2 દડા હતા, હું આરામથી એક ફેંકતો હતો ને એક પકડતો હતો. એ જ્યારથી આને ઓળખવા માંડ્યો ને ત્રીજો દડો એને નાખી દો કે હવે એક ફેંકું ને એક પડી જાય છે. The balancing act, right? Reaction, holding, અને જે કંટ્રોલ કરી રહ્યો છે, જે અંદરથી કંટ્રોલર છે, માઇન્ડ કંટ્રોલ અને કંટ્રોલિંગ. ભલે તાવડિયા જે શબ્દ હોય તો ફેક્ટર, આપણે ફેક્ટર્સ મૂકી, કંટ્રોલિંગ ફેક્ટર, બે માઇન્ડ કંટ્રોલ. હવે શું થશે? આ એક જ રિએક્શન ની વાત છે, એક જ. કેટલું સિમ્પલ છે, એક જ જો રિએક્શન, આટલું જ જો કરી લીધું, બીજું કઈ કરવાની જરૂર નથી. સિમ્પલ છે. હવે શું થશે? એ રિસ્પોન્સ, તમારી વાત સાચી છે, એ આપણે કીધું સ્ટ્રગલ આવી ગયું, માઇન્ડ રિસ્પોન્સ ટુ ધ સ્ટ્રગલ આવી ગયું. હવે સ્ટ્રગલ ની જરૂર નથી, જસ્ટ એટલી જ સ્ટ્રગલ છે કે આપણે એ શીખી ગયા. હવે શું થશે? તો છેલ્લે વચ્ચે શું થશે? વચ્ચે આ બે વસ્તુ છે, આ બે વસ્તુનું શું થશે? એક રિએક્શન છે અને એક ઘાવ છે. આ બે વસ્તુનું શું થશે? એક્ઝેક્ટ. એ જે રિએક્શનમાં એનર્જી જાતી હતી એ શાંત થશે અને એ એનર્જી આખી વાળી જશે, અને એ ઘાવનું શું થશે? એ ધીમે ધીમે ત્યાંથી ગાયબ થઈ વેનિશ અવે. આપણે કઈ કર્યું નથી, આપણે કોઈ લઈ આવ્યા નથી, જસ્ટ એને હોલ્ડિંગ થી એટલા સમય માટે આપણે જો એને હોલ્ડ કરી શકીએ, એક પોઈન્ટે એ એમ્પ્ટી સ્પેસ થઈ જશે. એમ્પ્ટી સ્પેસ થઈ જશે. ત્યાં સુધી આ પ્રેક્ટિસ કર્યા જ કરો. કીપ ઓન પ્રેક્ટિસ. reaction, incoming impulse ને હોલ્ડ,
હા, સ્લોલી ધ રિએક્શન શમી જાય છે, ઇનકમિંગ ઇમ્પલ્સ નો ફોર્મ આખો નીકળી જાય છે, પછી રહી શું જાય છે? બંને જો ગાયબ થઈ જાય તો રહી શું જાય? શું રહી જાય છે? વોટ રિમેન્સ? જોવાની ક્રિયા. જેને જોતો તો એ ગાયબ થઈ ગયો અને ખાલી જોવાની ક્રિયા. અહીં સુધી ધીસ ઇઝ ધ આટલા આ બેઝિક સ્ટેપ્સ આપણા સાધના. It's just the process of seeing. Just the process of seeing. પછી કોણ કહેતું હતું કે સિયરની સંવેદના કોણ કહેતું? એ હવે પછી આવશે. આટલા સુધી આપણે પહોંચ્યા છે કે નહીં? તો એક રિએક્શનમાં આપણે કરી શક્યા કે નહીં? એક રિએક્શન કરવા માટે આપણે આ બધું કરવું પડે. રિધમિક બ્રીથિંગ, રિફાઇનિંગ એક્સરસાઇઝ, આ એ કર્યા પછી પણ આ થયું કે કેમ પ્રશ્ન. ટાઈપનું આખું જે છે એનું નિચોડ છે એ પોઝ, જે થોડા પાના પોઝ એ આપણા જીવનમાં આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યું કે શું થયું? ઇનકમિંગ ઇમ્પલ્સ શું થયું? ઇનકમિંગ એની અંદર ગુરુ તત્વનું રેકગ્નિશન થયું કે નહીં? એટલું જો આપણે કહેલું કે ગુરુ તત્વ કોની તરફ પોઈન્ટ કરે છે? राम दुलारे बापू, देखो रे देखो, उसे तो देखो, जो दिख रहा है उसे नहीं, जो देख रहा है उसे. क्या है? ओनली द जस्ट जो कશું બચતું देख रहा है उसे. આટલું પ્રોસેસ આપણે અહીંથી ગયા એટલે બધું ભરાઈ ગયા, ઉતરી ગયા એટલે ઘરમાં રિએક્શન પાછા ચાલુ. નથિંગ એલ્સ મેટર્સ. વર્ષોની સાધના એક રિએક્શનની અંદર, એક બેહોશની અંદર પૂરું થઈ. રિએક્શન ઇઝ રિએક્શન. એક પ્રેક્ટિસ પણ કરશો ઇન ધી એક્શન ઇઝ ઇન ધ પ્રેઝન્ટ. એક રિએક્શન એક વખત જો આ બહુ મહેનત એટલે લાઈફ becomes the guru. Normal everyday life. કાલે જ હું વિચારતો હતો અહીંથી ગયો ને પછી કે ઘણા લોકોને દીકરી જ નથી, ખાલી દીકરાઓ. એટલે પછી હું વિચારતો હતો કે અમુક જે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં જે ભયો હોય એ ખાલી દીકરી સાથે જ બહાર આવે, એના વગર શક્ય જ નથી. દીકરા સાથે તો શક્ય જ. એટલે જે સાહેબ કહેતા હતા કે એક દીકરી ને એક દીકરો, દીકરો હોય તો ઘણા બધા જે ભયો હોય આવતા જન્મમાં પછી જે થવાનું હોય કેરી ફોરવર્ડ બહાર નીકળે જ નહીં, કારણ કે એનું કોઈ ટ્રિગર નિમિત્ત કંઈ બનતું જ. એ સબકોન્શિયસ માઇન્ડ દીકરા સાથે નીકળે પણ ઓછું નીકળે. દીકરી સાથે જે બધા ફિયર્સ આપણી અંદર પડેલા હોય, જે ભયો પડેલા હોય, બધાની અંદર સબકોન્શિયસમાં પડેલા જ છે, ખાલી દેખાતા નથી. દીકરી આવે એટલે દેખાવા. અહીંથી ગયો પછી જસ્ટ
વિચારતો હતો કે આ એના વગર શક્ય જ નથી. હવે કઈ કરતા નહીં. હા? પણ આવું છે. આધુ શીખવે ખબર નહીં. હકીકત જે એ ફિયર્સ હોય ને એ ફાયદા જ્યાં સુધી દીકરી ના આવે ત્યાં સુધી એ ફિયર્સ નીકળી જ ન શકે. દીકરા સાથે તમે જોજો અંદર એક જાતની નિશ્ચિંતતા. હવે કઈ પોઝ ની તો વાત કરી. બહુ ઘેરું છે. થોડાક જે સૂત્ર છે પોઝ વાદી ઘડિયા એનો અભ્યાસ આપણે કરી લઈએ. 4-5 જ સૂત્ર. આખી સાધનાની બધી ચાવી ત્યાં પડે. કોઈને યાદ છે કયા શું? નિરોધ ક્ષણ ચિત્ત અન્વય નિરોધ પરિણામ અભિભવ પ્રાદુર્ભાવ વ્યુત્થાન નિરોધ અભિભવ પ્રાદુર્ભાવ નિરોધ ક્ષણ ચિત્ત અન્વય નિરોધ પરિણામ. વ્યુત્થાનનો સંસ્કાર હવે અભિભવ એટલે શાંત થાય છે. વ્યુત્થાનનો સંસ્કાર રિએક્શનનો સંસ્કાર હવે શાંત થાય છે. વ્યુત્થાન નિરોધ નિરોધનો સંસ્કાર અભિભવ આપણે શું કહે પ્રાદુર્ભાવ રાઈટ એ જાગે છે. નિરોધનો સંસ્કાર જાગે છે અને વ્યુત્થાનનો સંસ્કાર શાંત. જે રિએક્શનનું મારું એક હેબિટ પડી ગઈ છે અંદર આઈ ઓટોમેટિકલી રિએક્ટ એ કહે છે કે એને વ્યુત્થાનનો સંસ્કાર વ્યુત્થાનનો સંસ્કાર છે નિરોધનો સંસ્કાર જાગે છે. હવે પોઝ નિરોધ ક્ષણ એ પોઈન્ટ આ બહુ અઘરું છે કારણ કે જે પોઈન્ટે આપણે રાતે સુઈ જાય છે આપણને ખબર જે પોઈન્ટે સવારે આપણે જાગી જાય છે ત્યાં હોશ નથી. આ બે પોઈન્ટ એવી રીતે એ કહે છે કે નિરોધ ક્ષણ એ પોઈન્ટ જ્યારે આપણે દબાવ્યું એ પોઝ કરવાની કોશિશ કરી એ જે પોઈન્ટ હતું નિરોધ ક્ષણ ચિત્ત અન્વય એ પોઈન્ટની અંદર ચિત્ત ક્યાંય ચોટેલો નથી કારણ કે આપણે પોઝ કરીએ. પણ પાછું પોઝ કરતા કરતા બેહોશી આવી શકે ખેંચાતાણી થઈ. પણ એ જે પોઈન્ટ ઇન ટાઈમ છે જ્યારે આપણે પોઝ કરીએ છીએ ચિત્ત અન્વય ચિત્ત જે છે એ ટોટલી ક્યાંય પણ પકડાયેલું નિરોધ પરિણામ. એ જો એ પોઈન્ટ જ્યારે એ કર્યું એ પોઈન્ટને આપણે જો લંબાવી શકીએ એને પતંજલિ નિરોધ પરિણામ. તસ્ય પ્રશાંત વહિતા સંસ્કાર. હવે જે વ્યુત્થાનનો સંસ્કાર હતો જે રિએક્શનનો સંસ્કાર હતો એ શાંત થઈ ગયો. નિરોધનો સંસ્કાર આપણે કરવા માંડ્યા. એક પોઈન્ટે આવશે કે એ જે નિરોધનો સંસ્કાર જે અત્યારે ઓટોમેટિકલી રિએક્શન થઈ જાય છે તેમ હવે ઓટોમેટિકલી પોઝ થઈ જશે. તો તસ્ય પ્રશાંત વહિતા સંસ્કાર જેમ એક શાંત નદી ફર્સ્ટ ક્લાસ રીતે છે આપણો નિરોધનો સંસ્કાર એવો સહજ બની ગયો. હરેક ક્ષણની અંદર હવે રિએક્શનનો સંસ્કાર નીકળી ગયો. નિરોધનો સંસ્કાર એકદમ સહજ બની. તસ્ય પ્રશાંત વહિતા સંસ્કાર તત પુનઃ
શાંત ઉદિતો તુલ્ય પ્રત્યય એકાગ્રતા પર પુનઃ પછી એક પોઈન્ટ આવશે કે ફરીથી બંને પ્રત્યય સામે આવશે. હવે આ બંને પ્રત્યય કયા છે? બંને પ્રત્યય કયા? શાંત ઉદિતો તુલ્ય પ્રત્યય. કયો બંને પ્રત્યય કયા? પ્રત્યય એટલે શું? પ્રત્યય ઇનકમિંગ ઇમ્પલ્સ અંદર આવે છે, એમાંથી હું કંઈક કાઢું છું અને કંઈક એનો અર્થ નીકળે છે. આ ત્રણ પ્રોસેસ: શબ્દ, અર્થ, પ્રત્યય. પ્રત્યય એટલે શું? શબ્દ અને અર્થની વચ્ચે પ્રત્યય. સમજાય છે? તમે કંઈક ફેંકો છો અંદર, એ ઇનકમિંગ ઇમ્પલ્સ જે અંદર આવે છે શબ્દ. પછી એને હું કોઈ રીતે મારા મેમરી હજી આવતી નથી, પણ સ્ટ્રક્ચર આવે છે. આ સમજાય છે? મેમરી પેટર્ન અને સ્ટ્રક્ચર વચ્ચેનો અંતર અહીંયા આવે છે. જરાક જો કોઈ કહી શકે મેડમ, જો વસ્તુ પકડાય. recognizing is not the exact word. બીજો એક શબ્દ શોધો, કારણ કે કદાચ હું કહી શકું કે રેકગ્નાઇઝિંગ માં થોડી મેમરી આવે, તો મેમરી એટલે લેબલિંગ થઈ ગયું, અર્થ નીકળી ગયો. તો અંદર આવ્યું અને અર્થ નીકળી ગયો, એ વચ્ચે કંઈક થાય છે. જે અર્થ નીકળી ગયો એ મેમરી પેટર્ન, પણ જે વચ્ચે થાય છે સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ. આ પકડાય છે? હવે શું કહેવાય? બે વચ્ચેનું અંતર શું છે? નહીં પકડાયું કોઈને? હા, શબ્દ એટલે અત્યારે પતંજલિ શું કહે છે કે શબ્દ, અર્થ, પ્રત્યય, સંકીર્ણ બધું ખીચડી પકાયેલું છે, મિક્સ્ડ છે. હવે એ ત્રણ વસ્તુને આપણે અલગ પાડવાના છે. હવે કઈ રીતે અલગ? આ શું અહીંયા એ પ્રત્યય એટલે શું? શબ્દ ને અર્થની વચ્ચે પ્રત્યય છે. દર્શન, but use an English word. જેની અંદર એ સ્ટ્રક્ચર નું ફંક્શન આવી જાય એવો શબ્દ વાપરો. અચ્છા, સપોઝિંગ આપણે સ્ટ્રક્ચર ને કઈ રીતે સમજ? Say we use the word style. Style સમજાય છે બધા? Right? So આપણે ઓલિમ્પિક્સ જોઈએ તો તે હાઈ જમ્પ. હા, તો હાઈ જમ્પ નું એક સ્ટાઇલ છે. જૂના જે બધા એથ્લીટ્સ હતા, બધા એ હાઈ જમ્પ કરી આમ દોડી અને અને હાઈ જમ્પ કરે. પછી 1968 ના જે મેક્સિકોની અંદર ઓલિમ્પિક્સ થયા, એમાં એક જે હાઈ જમ્પ જીતી ગયો, એનું નામ હતું ડિક ફોસ્બરી. એને ફોસ્બરી ફ્લિપ. ફોસ્બરી ફ્લિપ એટલે એ ઉલટો જાય, હા, અને આમ ઠેકડો મારીને આમ આવે. અને હવે પછી બધા એ જ રીતે કરે છે, ફોસ્બરી ફ્લિપ જ કરે છે. હવે ડાયરેક્ટલી કોઈ, અને એનાથી એનું જે એને જે રેકોર્ડ તોડ્યું એ ઘણું આગળનું એને રેકોર્ડ તોડી શકે ફોસ્બરી ફ્લિપ. એટલે હવે જે આ રીતે ટ્રેન છે એ આ રીતે જમ્પ કરી જ ન શકે. આ સમજાય છે? હવે જરાક મને કહો કે આ શબ્દ અને અર્થની વચ્ચે આ પ્રત્યય છે. આ પ્રત્યય એટલે શું? Structure of acceptance is a habitual way of apprehension. ગુજરાતીમાં શું કહેશો? Not recognition. My structure is forcing me. રેકગ્નાઇઝ આવે ત્યારે મેમરીનો થોડો ભાગ આવે, પણ એ મેમરી આવે છે ત્યારે આખી મેમરી પેટર્ન્સનું જે સ્ટ્રક્ચર છે
એ હેબિટ પ્રમાણે જે ઇનકમિંગ ઇમ્પલ્સ અંદર આવ્યું છે એને અમુક રીતે જ હું ગ્રહણ કરી શકું. હા, હું આ રીતે જમ્પ ન મારી શકું, આમ જ જમ્પ મારી શકું. આ પકડાય છે બધાએ. અને એ જે ગ્રહણ થાય છે પછી એને હું લેબલ આપું છું મેમરીમાંથી, એ અર્થ. પણ એની પહેલા એ જે ગ્રહણ થાય છે અંદર એને શું કહેશું? પ્રત્યય. Is he trying to say? આ પકડાયું બધાને કે નહીં? કે ફરીથી, કારણ કે આ તમે પકડશો તો સાહેબ શું કહેવા માંગે છે બાય ધ વર્ડ સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ. હા, એ એક્ઝેક્ટલી આપણને પકડાશે જ નહીં. વોટ હી મીન્સ બાય સ્ટ્રક્ચર, એ શું કહેવા માંગે છે? એ જ્યારે એ છે કે તમારા બધાનું ઇન્ડિવિજ્યુઅલ સ્પેક્ટ્રમ છે, તો એ જે અંદર આવે છે એને ગ્રહણ કરવાની એક હેબિચ્યુઅલ રીત છે, આપણી પોતાની સ્ટાઇલ છે. એને જ બદલાવાનું છે, એને જ બદલાવાનું છે. કારણ કે એ બધાય સંસ્કારોનો નિચોડ ત્યાં પડેલો છે. our attitudes, our habits, our buffers, contradictions, આ બધું જે છે એનો આ નિચોડ છે, સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટ. મેં શું ગ્રહણ કર્યું? હજી એને મેં લેબલ આપ્યું નથી. મેં શું ગ્રહણ કર્યું? આ પકડાય છે. છીબું, તો એને લેબલ આપી. પણ છીબું પહેલા આ કયા ફોર્મમાં હતું જે મેં ગ્રહણ કર્યું, જેની ઉપરથી એ આ સમજાય છે? એ પ્રત્યય. રાઈટ, રાઈટ. એટલે સ્ટ્રક્ચર એટલે ચશ્મા, કલર આપી, ફિલ્ટર થઈ ગયું. આ કેમેરાનું ફિલ્ટર લાગી. આ જો પકડાય, વેરી ડિફિકલ્ટ, વેરી ડિફિકલ્ટ. કારણ કે આપણી અંદર આ બધું ખીચડો જ પકાય છે. આપણે આ ત્રણ વસ્તુને અલગ પાડી જ નથી શકતા. It is a habitual mechanism of accepting things. It is a habitual mechanism between the shabda and the earth. કંઈક મેં ગ્રહણ કર્યું ને, પછી હું ઇન્ટરપ્રેટ કર્યું. આ જે મેં ગ્રહણ કર્યું કે ભાઈ આ ભાઈ ગુસ્સામાં છે, પણ એની પહેલા એ ગુસ્સાને ઇન્ટરપ્રેટ કરવા માટે મેં કંઈક ગ્રહણ કર્યું હશે ને, જે અંદર પ્રતીતિ થાય છે. ઇટ ઇઝ સો ફાસ્ટ, એટલે આપણને ખબર નથી કે આ બે વસ્તુ અલગ છે. પણ એ જે પ્રતીતિ થાય છે એ સ્ટ્રક્ચરમાંથી થાય છે, અને જે લેબલ અપાય છે એ મેમરી પેટર્નમાં. આ જો બે વસ્તુ, આ બે જગ્યાએ સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ અને મેમરી પેટર્ન. ગુજરાતી શું કહ્યું? સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ, વિચાર માટે સ્વીકાર. બધાના રિએક્શન્સ જ્યારે આવે છે તો એની અંદર એની પહેલા એનું પોતાનું સ્ટ્રક્ચર. કેટલા વાગ્યા કે? હા, બાકી. હા, તો એ હવે શું કહે છે કે તત શાંત ઉદિતો તુલ્ય પ્રત્યે. હવે આ જે સ્ટ્રક્ચર છે એનું સ્પેક્ટ્રમ છે. એ સ્પેક્ટ્રમ એટલે શું? આ જે સ્ટ્રક્ચર છે એનું પોતાનું એક સ્પેક્ટ્રમ છે, હાઈ અને લો, હાઈ અને લો. એ મને ગાળ આપે છે અને હું રિએક્ટ થઉં છું, તો એ મારું જે સ્પેક્ટ્રમ છે એમાં હાઈમાં જાઉં છું કે લોમાં જાઉં? કયું? રાઈટ. હા, એટલે એ જે ગ્રહણ કરવાની પ્રોસેસની અંદર બે વસ્તુ છે. એક જે ગ્રહણ કરે છે, ગ્રહણ કોણ કરે છે? ચિત્ત, માઇન્ડ. બરાબર છે? એટલે માઇન્ડ કંટ્રોલ. અને કોને ગ્રહણ કરે છે? કંટ્રોલિંગ
એ બે વચ્ચેની રમત છે. તત શાંત ઉદિતો તુલ્ય પ્રતિ. અને બે રીતે આપણે બે લેવલે જોઈ લઈએ. આપણે શું કહેવા માંગે છે? તમે ગાળ આપી, તે વખાણ કર્યા, હવે તત શાંત ઉદિતો તુલ્ય પ્રતિ. તે સમી જાય ને એ આપણે વાત તમારી 100% સાચી, પણ જરા જુદી રીતે બને. બધા એ જ ભાષણ આપે એ રીતે નહીં, મને કંઈક જુદું કંઈક જુદું. બિફોર ધી ઇફેક્ટ, બિફોર ધી ઇફેક્ટ. એ તો એને કીધું કે બેઉનો ઇફેક્ટ સેમ, એ તો સમજી ગયા બેઉનો ઇફેક્ટ. બિફોર ધી ઇફેક્ટ. હા ઓકે, પણ આ વોટ ઇઝ હી ટ્રાઇંગ ટુ સે? તત શાંત ઉદિતો તુલ્ય પ્રત્યે. એને મને ગાળ આપી, એને મને વખાણ કર્યું. તત શાંત ઉદિતો તુલ્ય પ્રત્યે. નહીં નહીં, આપણે સેન્ટર્સ નહીં લઈ આવે, બાકી લાખો લેક્ચર થઈ. રિએક્શન શબ્દ કાઢી નાખો. તો જે રીતે મેં ગાળને ગ્રહણ કર્યું એટલા જ બેલેન્સથી વખાણને ગ્રહણ કર્યું. જે અંદરનું સ્ટ્રક્ચર હતું, જે ગાળ વખતે આ રીતે રિએક્ટ થતું હતું અને વખાણ વખતે આખું હવે બદલાઈ ગયું. એ બે જગ્યાએ જે એની ગ્રહણ કરવાની જે રીત છે એ એક્ઝેક્ટલી સેમ, બેલેન્સ્ડ, ટોટલી બેલેન્સ્ડ. આ તત શાંત ઉદિતો તુલ્ય પ્રત્યે ચિત્તસ્ય એકાગ્રતા પરિણામ. હવે આને થોડી આગળ, હવે જે ઇફેક્ટ ઉપર જાય. આ ઇફેક્ટ પહેલાની વાત કહેવામાં, હવે ઇફેક્ટની વાત. એકચ્યુઅલી અહીંયા પતંજલિ ઇફેક્ટ ઉપર જાતા જ નથી, હજી એ આગળ જાય. આ સેકન્ડ ચેપ્ટરના છેલ્લા બધા આ સૂત્ર. પણ આપણે જો ઇફેક્ટ ઉપર જવું હોય એ શું કહેવામાં? ઊની સંવેદ, ઊની સંવેદ. એને ગાળ આપી અને ઊની જે સંવેદના થઈ અને વખાણ આપ્યું અને વેદના છે એમાં પણ બેઉની અંદર ટોટલી સેમ છે. એટલે આશ્ચર્ય થાય છે કે એ કેમ બદલાયો નહીં. એટલે પહેલી વખત જયારે આ થશે ત્યારે આશ્ચર્ય થશે કે એ કેમ બદલાયું. બેઉની અંદર એ સમ કેવી રીતે રહ્યું, તુલ્ય કેવી રીતે, પણ એટ ટુ લેવલ્સ. અત્યારે એ પતંજલિ હકીકતે આ લેવલની ત્યાં વાત કરતા જ નથી. એ ખાલી આપણી સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સની તે વખતે વાત કરે છે. હવે સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સની અંદર ચેન્જ આવી ગઈ. એ બંને વસ્તુને એકદમ ઇક્વલી બેલેન્સ રીતે ગ્રહણ કરે છે. પછી લેબલિંગ જે છે એ પછી આ જસ્ટ ગ્રહણ કરવાની જે પ્રક્રિયા છે, ઇનકમિંગ ઇમ્પલ્સ, લેબલિંગ, મેમરી પેટર્ન, એ બંનેની વચ્ચે આ જે ચાલે છે સ્ટ્રક્ચર ઓફ એકાગ્ર રિઝલ્ટ, એનું બાય પ્રોડક્ટ જે આવે છે એ અંદરની અટેન્શનની એકાગ્ર. પૂરું કરીએ, આપણે ત્યાં જવાનું છે. ટાવરના પ્રતિક તરીકે પોલ આપણે ઉભું કરીએ છીએ. કીર્તિભાઈ પ્રશ્નો બોલશે ને આપણે